નવરચિત નવસારી મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર. નવસારી મનપાની 13 વોર્ડમાં રચના કરાઈ. મનપાની બેઠકોમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત. 3 લાખની વસ્તીમાં પ્રત્યેક વોર્ડમાં 25,000થી વધુ વસ્તી હશે. 3 બેઠકો અનુસૂચિત જાતિ માટે, જેમાં 1 બેઠક મહિલાઓ માટે અનામત છે. 14 બેઠક પછાત વર્ગ માટે, જેમાં 7 બેઠકો મહિલાઓ માટે. મનપાની બેઠકોમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત હશે. સીમાંકન જાહેર કરાયું છે. નવરચિત નવસારી મહાનગરપાલિકાની 13 વોર્ડમાં રચના કરાઈ છે અને 50% બેઠકો મહિલાઓ માટે હશે. 3 લાખની વસ્તીમાં પ્રત્યેક વોર્ડમાં 25,000થી વધુ વસ્તી હશે. મહિલાઓ માટે અનામત. 14 બેઠકો પછાત વર્ગ માટે, જેમાં 7 બેઠકો મહિલાઓ માટે પણ રહેશે. તો 3 બેઠકો અનુસૂચિત જાતિ માટે. 25,000થી વધુ વસ્તી હશે. અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે. નિકુંજ, નવસારી મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર થયું છે, તેની વિગતો જણાવશો. ખાસ નવસારી મહાનગરપાલિકા જે છે તેના સીમાંકનને લઈને મહત્વના સમાચાર છે કે નવસારી મહાનગરપાલિકામાં 13 જેટલા વોર્ડ જે છે તેની રચના કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં 52 બેઠકો હશે, તેમાં 50% બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવશે, એટલે કે 21 બેઠક મહિલા માટે અનામત રહેશે. મહાનગરપાલિકાની કુલ વસ્તી 3 લાખથી વધુ છે, જેમાં પ્રત્યેક વોર્ડમાં 25,000ની વસ્તીના આધારે આ વોર્ડ જે છે તેનું સીમાંકન કરવામાં આવશે. 3 બેઠકો અનુસૂચિત જાતિ, જેમાં 1 બેઠક મહિલા માટે અનામત રહેશે. 14 બેઠકો પછાત વર્ગ માટે, જેમાં 7 બેઠકો મહિલા માટે અનામત રહેશે. એટલે કે નવસારી, જેને નવી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, દરજ્જો આપ્યા બાદ તેમની સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી હતી અને આ સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જે 13 વોર્ડની અંદર મહાનગરપાલિકા નવસારી જે છે તે હવે આગામી દિવસોની અંદર અસ્તિત્વમાં આવશે અને તેનું સ્થાનિક કક્ષાના ઇલેક્શનના મારફતથી આ વોર્ડ જે છે તેની ચૂંટણી પણ કરવામાં આવશે. નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો.